અને ખરેખર આમ જો આપણે અહીંયા સુખી છે એવું નહીં. હમણાં મારો આફ્રિકા પ્રોગ્રામ છે. હું ગયા વર્ષે આફ્રિકા જઈને આવ્યો અમારા દેશમાં કાળિયાના. એટલા લોકો પૂજાબેન સુખી છે ને, બરાબર, એવું નહીં પટેલ જ્ઞાતિ, બધી જ્ઞાતિ એટલી સુખી છે. હું આફ્રિકા 1.5 વર્ષ પહેલા ગયો. મને કે મિલનભાઈ ચાલો તમને આફ્રિકા ફેરવું. આજ ને આજે અમે થાકી ગયા છે કાલ. મને કે પણ કેમ કાલ? મિતભાઈ આજ થાકી ગયા છે, કાલ આપણે આફ્રિકા ફરશું. મને કે વાંધો નહીં. બીજે દી મને કે મિલનભાઈ હાલો થાકોડો ઉતરી ગયો. મને આવ ગાડી ગાડી ફોર્ચ્યુનર. મને કે મિલનભાઈ આખો ટાઇલ્સનો શોરૂમ આપણા મોરબી વાળાનો પટેલનો. મેં તો વાહ, ગર્વ થયો. વળી આગળ ગયા મિલનભાઈ આખો હેન્ડલૂમનો શોરૂમ આપણા જુનાગઢ વાળાનો. મેં તો વાહ, ગર્વ થયો. વળી આગળ ગયા મિલનભાઈ આખો કરિયાણાનો શોરૂમ આપણા કચ્છી પટેલનો. મેં તો વાહ, ગર્વ થયો. મને કે મિલનભાઈ હવે જમી લો તમે. સેવ ટમેટાનું શાક ને પરોઠાનો બટા ઝટી બોલે છે એટલું ખાધું. ખાઈને હું ઓટકાર ખાઈને બહાર ઉપર દાંત ખોતરતો સમજ્યા. એમાં હોટલના બોર્ડ ઉપર લખ્યું હતું થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટ. મેં પાર્ટીને બોલે મેં અહીંયા લો મેં તો થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટ ખબર ન પડી. મને કે આનો તમારો ઇતિહાસ જાણવો છે? મેં તો જાણવાનો જોઈએ. મને કે 25 વર્ષ પહેલા ધંધાની શરૂઆત થઈ હતી. મેં તો વાહ, કઈ રીતે થઈ હતી એ તો જો. મને કે થોમસ આફ્રિકાનો હતો અને પટેલ આપણા અમરેલીના હતા. મેં તો વાહ, ગર્વ થયો. મેં તો હવે કઈ રીતે શરૂઆત થઈ આનાથી વધારે મને કહો તો ખરા. મને કે આથી 25 વર્ષ પહેલા ધંધાની શરૂઆત કરી ત્યારે થોમસ પાસે પૈસા હતા અને પટેલ પાસે અનુભવ હતો. મેં તો વાહ. મેં તો 25 વર્ષ પછીની પરિસ્થિતિ શું છે? એ કે પૈસા બધાય પટેલ પાસે છે, થોમસ પાસે અનુભવ રહ્યો કે આની યાર ધંધો ન કરાય કે. મેં થોમસ ક્યાં છે કે આ પોતા મારે કે. આપણા એટલા સુખી છે અને લગભગ તમે બધા સદ્ધર છો એટલે બધા લગભગ પ્લેનમાં બેઠા છો. કોઈ દી પ્લેનમાં ન બેહો તો એક દી એરપોર્ટ સુધી જાય. એકવાર પ્લેનમાં બેહે નકર હું મારા કાકા એક દી પ્લેનમાં જાય સમજ્યા. તો મને હું થોડોક થાકી ગયો હતો ને તો હું સૂઈ ગયો હતો. તો મારા કાકા જાગતા હતા. તો મારા કાકાએ સ્વિચ દબાવી. તો ઓલી એર હોસ્ટેજ આવી. એ કે સાહેબ કાંઈ કામ છે? કે ના ના મજા આવે છે. મેં કાકા શું કરો તમે? મને કે હમણાં કેટલી રૂપાળી છે. મેં કાકા આવી રીતે હેરાન ન કરાય. મેડમ સોરી, હવે નહીં થાય મેડમ, સોરી મેડમ. મારા કાકા હોઈ જાઓ. થોડીક વાર થયું મારા કાકાએ પાછી સ્વિચ દબાવી. તે પાછી એર હોસ્ટેજ આવી. એ કે સાહેબ કાંઈ કામ છે? કે ના ના તો મજા જ આવ્યા કરે. પણ મેં કાકા તમે શું કરો છો? મને કે પણ જેટલી વાર સ્વિચ દબાવું એટલી વાર છોકરી આવે. મેં કાકા સ્વિચ એની માટે જ રાખીશ. મેં તમે જેટલી વાર સ્વિચ દબાવશો એટલી વાર છોકરી આવશે. મને કે સ્વિચને ઘરે લઈ જાવી તો એનો સંબંધ હજી નહીં છે. બોલો હા, એટલે મજા કરો, આનંદ કરો. નકર અમારા ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન હતું ને આવું જ રૂડું સ્ટેજ હતું. આના ઉપરથી સંતે જાહેરાત કરી કોને કોને સ્વર્ગમાં જવું છે, કોને કોને લોકોને સ્વર્ગમાં જવું છે. તે મારા મમ્મીએ હાથ ઊંચો કર્યો, મારા બાએ, મારા દાદાએ, મારા કાકાએ, મારા કાકીએ બધાએ હાથ ઊંચો કર્યો. મારા બાપા એકલાય ન કર્યો. તે સંત એઠે ઉતરે ભાઈ તમારા આખા પરિવારને સ્વર્ગમાં જવું છે, તમારા પત્નીને સ્વર્ગમાં જવું છે, તમારા બા બાપુજીને સ્વર્ગમાં જવું છે, તમારે સ્વર્ગમાં નથી જવું? મારા બાપા કે બધાને લઈ જાવ એટલે સ્વર્ગ છે એ કે એમ. અમારા હાડો ભાઈને પહેલાં ઉપાડો એ કે 18 વીઘા પાણીવાળી જમીન છે ઉપાડો એ કે એમ. હા બસ અહીંયા છે જે કંઈ છે જીવવાની મજા અહીંયા છે. કેટલું આનંદવાળું સિટી આમ જો. હે કચ્છ દાબેલી પ્રોગ્રામ પતે પછી કંઈ ખવડાવજો. નકોડી ભૂખ લાગી છે. કેમ કે કલાકારની તમે વ્યથા નથી સાંભળતા. કેમ કે તમે ઘરે જાઓ, તમે પતિ પત્ની હારે બેસો, છોકરાઓને રમાડશો, આવતી દિવાળીએ ક્યાં ફરવા જાઓ પ્લાનિંગ કરશું. અમે કલાકાર એક કંઈ લગભગ ફેમિલી લાઈફ નથી જીવી શકતા. લગભગ રાતે હાઈવે ઉપર ખટારા જોવી, હોન ઓકે પ્લીઝ મેરા ભારત મહાન સમજ્યા. અને તાલ્યું પાડજો, મેં તમને કીધું ને અટાણે નહીં હવે રેવા. આટલી તાલી મારા બાના શ્રાદ્ધમાં પડી હતી. ગુંદી ગાંઠિયા બાટા નથી. નગર જો આ દીપેન મારો ભાઈ છે, મારે હરિદ્વાર પ્રોગ્રામ હતો અને ટ્રેન 2 કલાક સુરતથી મોડી હતી. એટલે સુરતની બહાર બિસ્મિલ્લા થિક્ષક છે સ્ટેશનની બહાર. તો હું દીપેન બે થિક્ષક પીતા હતી ને. એમાં એક જણો સિગરેટની શર્ટ મારીને કહેતો હતો ચુપ ચુપ કે ખડે હો જરૂર કોઈ બાત હૈ. દીપેન કોઈ દેખાતું નથી કે છે કોને. થોડીક વાર બીજી શર્ટ મારી ચુપ ચુપ કે ખડે હો જરૂર કોઈ બાત હૈ. મેં તો દીપેન કાળા તડકાનું કોઈ દેખાતું નથી કે છે કોને. પછી જોયું લે આ લે એક લીમડાનું ઝાડ હતું,
એ નીચે એક બેન લાલ હાડી પહેરીને ઊંધું ફરીને બેઠા જ મેં ઠેક આ દીકરો આને કહેતો લાગે છે. થોડીક વાર શું ત્રીજી શર્ટ મારી, ચुप चुप के खड़े हो जरूर कोई बात है. અને ઓલા બેન ઊંધું ફેર્યા, યે પહેલી મુલાકાત હે, યે પહેલી મુલાકાત હે. એટલે લેતો જલે એટલે તને ખબર પડે. એટલે બહુ દોડડાયા ન થાવ, બહુ દોડડા પણ ન કરું. અને હું તો ખરેખર કહું છું, આપણે જે કંઈ સુખી છવી ને, ભલે આપણે કદાચ અત્યારે લંડન છવી, અમેરિકા છવી, આપણે બહાર જઈને વૈસા બરાબર, પણ આપણી ગવઢિયાની પૂના આપણી ઉપર બહુ માથા ઉપર છે. હા, આપણે ગવઢિયાએ બહુ જાતું કર્યું છે ને, એટલે આપણે અત્યારે કુદરતે આટલી દીધું. અને હું તો ખરેખર કહું, આપણા ગામડાના ભાભામાં જેટલી કોઠાઉસ છે ને, એટલી આપણા એક ભણેલામાં નથી. હા, ભણેલામાં કોઠાઉસ છે જ નહીં. એનો દાખલો આપું. એક બાબા હવારમાં દવાખાને ગયો, સીતારામ. સીતારામ બોલો દાદા. આખું શરીર ઉકાળા મારે. શું થાય છે દાદા? આખું શરીર ઉકાળા મારે. દાદા કે અત્યારે દાદા કોરોનાની બહુ તકલીફ છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. અને અમુકને ખબર જ નથી આ કોરોના શું છે. અમુકને ખરેખર નથી ખબર આ કોરોના શું છે. મારા કાકાએ ગામડે મારા બાને ફોન કર્યો, હાલો બા, એ બા મારો ઓન કોરોના આવ્યો, એ બા એ મારો ઓન કોરોના આવ્યો. તે મારા બા એવા સારું કર્યું આમ છો, લગ્ન પછી વિચારીને 8 વર્ષથી કાંઈ નહોતું આવ્યું. અરે ડોહો રોગ છે, આ દીકરો નથી. એને આખા ગામમાં પેંડા બેઠા બોલો. અને એમાં દાદા દવાખાને ગયો, આખું શરીર ઉકાળામાં. દાદા કીધું તો ખરું કોરોનાની તકલીફ છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. રિપોર્ટ તો કરાવું. કેટલા વાગે રિપોર્ટ લેવા આવું? એ કે દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. હું છે રિપોર્ટમાં? ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ. એ ડાયાબિટીસ ગાંડાબિટીસમાં ન ખબર પડે, લુખા કાંઈક ગુજરાતીમાં કે. ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે, શર્કરા. હાવ પૂતી વગેરે છો, કંઈક સમજાય એવું કે નહીં. ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. શાર બાબા સામે બેઠા. આ ભારે ભાગશાળી નહીં, આપણે રેશન કાર્ડમાં નથી આવતી. હવે આ કોઈ દી જમીનો વેસે લાગે તમને? આ બધાની એટલી બુદ્ધિ. અને તમને શું લાગે આપણા જે ગામડાના ભાભારે ઇંગ્લિશ નહીં આવડતું? આપણા ગામડાના ભાભાને જેટલું ઇંગ્લિશ આવડે ને એટલું આપને નથી આવડતું. મારા દાદાને વર્ષો પહેલા ગામમાં દૂધની ડેરી હતી. વર્ષો પહેલા મારા દાદાને ગામમાં દૂધની ડેરી હતી. તે એક અંગ્રેજ અધિકારી ત્યાંથી નીકળો. મારા દાદાને કે હાય દાદા હાવ આર યુ? મારા દાદા કે બસ લોન ઉપાડી લીધી છે. વોટ ઇઝ લોન? वो उठाते हैं बाद में भरते नहीं. सरकार हमको ढूंढती हम कहाँ पे है, हम चोरे पे होते. ओके नो प्रॉब्लम नो प्रॉब्लम. તે અંગ્રેજ અધિકારી કંઈક જોઈ ગયો સમજ્યા. મારા દાદાને કે હાય દાદા વોટ ઇઝ ધીસ? મારા દાદા કે ધીસ ઇઝ દહીં. અંગ્રેજ અધિકારી કે વોટ ઇઝ દહીં? અને મારા દાદાએ જે જવાબ આપ્યો એ કે દૂધ સ્લીપ ઇન નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ. બોલો આનો શું કરો તમે? હે, આટલી બુદ્ધિ કાઠિયાવાડમાં પડી છે ભાઈ? નથી પડી એવું નહીં, પૂરેપૂરી બુદ્ધિ પડી. અને આપણે જો સૌથી વધારે, હું તો ખરેખર કહું છું, આ જેન્ટ્સ બેઠા લેડીઝ બેઠા, સૌથી વધારે બુદ્ધિ હોય ને તો બહેનો ને. સૌથી વધારે બુદ્ધિ હોય બહેનો ને. કેમ ખબર? આ દાખલા મેં જોયેલા છે. એટલે એક જગ્યાએ મારો પ્રોગ્રામ ચાલુ હતો ને ચિઠ્ઠી આવી. મેં કંઈક જોક્સની ફરમાઈશ અંદર લખ્યું હતું, બાબુભાઈ જ્યાં હોય ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે છે. તમે જાહેરાત કરી. મેં ભાઈ બાબુભાઈ જ્યાં હોય ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોઈ. તો બાબુભાઈ બિચારા વચ્ચે બેઠા હતા, આમ ઊભા થઈને ઘરે જતા. તેને ઘરવાળી આગળ બેઠા, એ બેહી જાઓ, હું તો જોતી હતી અહીંયા શું ને. બોલો કેટલી બુદ્ધિ દીધી. હવે બાપા ઘરે જઈને કેટલી હબોડી છે. એટલે બુદ્ધિ પુષ્કળ છે. એક બેન હાડીની દુકાને ગયા ને, હાડીની દુકાન વાળા ગગલા બેઠા, તને બુદ્ધિ જેવું છે કે નહીં? કે પણ બેન હું થયું? તને બુદ્ધિ જેવું છે કે નહીં? કે પણ બેન હું થયું? એ તો કે માણસો સાડીની દુકાનમાં દીપિકા પાદુકોણના ફોટા રાખે, ઐશ્વર્યા રાય ના રાખે, માધુરી દીક્ષિત ના રાખે, આવી કાળી બોબડી બાઈ ના રખાય. દુકાન વાળો કે બેન આ બાજુ વિયાવો અરીસો છે. હવે તમને તમારા રૂપે નથી વર્તા. અને જેટલા જુવાનિયા બેઠા ક્યાં બેઠા છે એ ભાઈ છે. હમણાં કોઈક ફરમાઈશ થઈ ગયું કપડા મેચિંગ કરવા છે. હા કાલની ફરમાઈશ છે. હા પણ અહીંયા જુવાનિયા થોડાક આમ જો વાહ 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 જટ સંબંધ કરી વાળજો, નકર લક્ઝરી બસની વાય છકડા છૂટી જાય. સમજ્યા? મજા કરો, આનંદ કરો.
અને ખરેખર ભાઈ હજુ અત્યારે ખૂબ ભાતીગળ લગ્ન હમણાં ગીત ગાયા અને ખૂબ મજા કરે. હજી બીજો રાઉન્ડ, હજી જયમનભાઈ બાકી ઘણા કલાકાર બાકી, પણ તમે આવી રીતે બેઠા જ. અને અમને ખરેખર એવું હતું 2 વાગે પ્રોગ્રામ પૂરો થઈ જાય. 4 વાગ્યાની તમે બસ બુક કરી હતી, પણ કાંઈ વાંધો નહીં મારો બાપ, તમે જ્યાં સુધી બેસો ત્યાં સુધી અમે બેસીશું. પણ પછી નીકળતા હોય તે નીકળજો, નકર અમે એક જગ્યાએ પ્રોગ્રામ હતો, સામે 3 જણા બેઠા રાખી રાત. મેં પ્રોગ્રામમાં બહુ મજા આવી, તમે ચાલુ રાખો. મેં એટલો પ્રોગ્રામ આપ્યો ને મને એમ છું વાહ ભાઈ વાહ, આવું ઓડિયન્સ મેં પહેલી વાર જોયું. એટલા મને લગ્નથી સાંભળે. પ્રોગ્રામ પૈતો અને હું નીચે ઉતરો, મેં ભાઈ પ્રોગ્રામમાં બહુ મજા આવી, છેલ્લે સુધી બેઠા રહ્યા. મને કે જલ્દી કરો, અમે મંડપવાળા છે, તારી હાટું તમે કાંઈ નથી બેઠા કે બરાબર. હા, અને ખરેખર આનંદ છે ભાઈ. અને જો હું તો ખરેખર કહું, મારી 25 વર્ષની ઉંમર, અને હું પોતે એન્જિનિયર છું, પ્રોડક્શન એન્જિનિયર. અને હું જે ભણવા ગયો તે મારા બાપાના 5 સપના હતા. હું જે ભણવા ગયો તે મારા બાપાના 5 સપના હતા. પહેલું સપનું એ 50 વર્ષના થાય. બીજું, એને 2 ફોર્ચ્યુનર ગાડી હોય. ત્રીજું, 3 બંગલા હોય. ચોથું, 4 ફાર્મ હાઉસ હોય. પાંચમું, એના દીકરાને ઐશ્વર્યા જેવી દીકરી મળે. આમાંથી મારા બાપાને એક સપનું પૂરું થયું, એ 50 વર્ષના થયા. પણ નહીં, તમે આવા નવા પ્રોગ્રામ આપશો તો થઈ જાય, નહીં વાંધો આવે, પણ આપો. એમ છે, આનંદ કરો, મજા કરો. અને સૌથી બુદ્ધિશાળી વર્ગ ભાઈ આપણો કાઠિયાવાડ. હા, હું તો ખરેખર એક દાખલો આપું તમને કે તમે અહીંથી ગાડી લઈને નીકળજો અને કોઈક મારવાડી વ્યક્તિ બહાર ઉભો ને, મારવાડી વ્યક્તિ, એ મારવાડી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો. એ મારવાડી વ્યક્તિ તમને શું કહેજો, રામ રામ શાહ, आपका खूब खूब आभार साहब ने गाड़ी में बिठा लिफ्ट दिया, थैंक यू સો મચ યાર. આ મારવાડી વ્યક્તિ. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈક પંજાબી વ્યક્તિ બહાર ઊભો હોય, એ પંજાબી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો. એ પંજાબી વ્યક્તિ તમને શું કહે જોજો, ओ पाजी तुझी ग्रेट हो यार, हैं आपने मेरे को गाड़ी में बिठा लिफ्ट दिया, रब करे तुझको भी प्यार हो जाए. ई रेवा दे, બે જાય. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈક મરાઠી વ્યક્તિ બહાર ઊભો હોય, મરાઠી, એ મરાઠી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો. એ મરાઠી વ્યક્તિ તમને શું કહે જોજો, ओ भैया थैंक यू सो मच यार, आपने मेरे को गाड़ी में बिठाया, मेरे को जहाँ पे जाना था छोड़ दिया यार, थैंक यू સો મચ. આ મરાઠી વ્યક્તિ. અને હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને આપણો કચ્છી પટેલ કો ઊભો હોય, એને ગાડીમાં બેહારજો. શું કહે જોજો, રોજ અહીંથી જ નીકળો છો તો આ ટિફિનનું ડબલું લઈને 15 મિનિટ વહેલો આવે. તમને ખબર નથી, આપણી બુદ્ધિ પુષ્કળ છે. નકર એક જણો હનુમાનજીને તેલ ચડાવવા જતો, હનુમાનજી 3 દી હનુમાનજી પ્રસન્ન થાય કે આમ જય માગવું એ માગી લે, પણ કાલથી તું તેલ ચડાવવા ન આવતો, તું ન આવતો. એ કે પણ પ્રભુ આખું ગામ તમને તેલ ચડાવે, મને એકને કેમ ના પાડો? એ કે કયું તેલ વાપરે, આખી રાત ખંજોળાવે છે કે બોલો. આ હનુમાનજીને દાજ્યું તેલ ચડાવતો હતો ભજીયાનું, બોલો. હા, અને થોડાક આ કુલરથી નથી થોડાક આઘા બેહીજો, જે ટેકો દઈને બેઠા ને થોડાક આઘા બેહીજો. નકર જણો કહેતો તો મને કે એકચ્યુઅલી મારા બા ભાગવત સપ્તાહ સાંભળતા સાંભળતા મરી ગયા. વાહ, સારું કહેવાય ભાઈ, ભાગવત સપ્તાહ સાંભળતા સાંભળતા મરવું એટલે સારું કહેવાય ભાઈ. આ મોક્ષ છો કે મોક્ષ, મને કે તંબુરો મોક્ષ, સ્પીકર માથે પડ્યું. મોક્ષ તો કાંઈ નથી એમ છે. પણ વાત કરતા હતા ને, કોઈ દી પ્લેનમાં ન બેહો તો એક દી એરપોર્ટ સુધી જાયજો. ઓલી છોકરીઓ કેટલી મીઠી સૂચના આપે એરપોર્ટ ઉપર જોઈ. कृपया ध्यान दीजिए, बॉम्बे से जर्मनी जाने वाली फ्लाइट 8221 अपने निर्धारित जो प्लेटफॉर्म के बाद 4 पर तेरी जाएगी. नो આવે દાલ છે, તું બોલ. એટલું મીઠું બોલું તો ઓહો આપણી પેઢીને સંબંધ આવીને થઈ જાય. બીજા નંબર रेलवे स्टेशन એટલું મીઠું બોલે, कृपया यात्रीगण ध्यान दीजिए, भुज से सूरत जाने वाली बांद्रा टर्मिनस ईटी अपने निर्धारित समय प्लेटफॉर्म क्रमांक 4 पर देरी जाएगी. નો આવે દાલ છે, તમે બોલો. અને સૌથી છેલ્લે વીએ જાયજો આપણે રવાપર, રાપર ના સરકારી બસ ડેપાએ ગાયું ઊભી હોય, પોદળા પડ્યા હોય, અને બસમાં પાછું લખ્યું હોય સલામત સવારી એસટી અમારી, બેઠા પછી બધી જવાબદારી. જાજો ખરા કોક દીક બસ ડેપોમાં ગાયું, પોદળા અને ખૂંટિયા તો હોય જ. હું ખૂટ્યો છું. અને એ સરકારી બસ ડેપો કોક દીક જાજો, એમાં જે પૂછપરછ વિભાગ હોય ને, પૂછપરછ, ત્યાં માઇક ઉપર રૂમાલ બાંધ્યો હોય.
એ માઇક ઉપર રૂમાલ શું કરવા બાંધતા ખબર? કેમ કે આમાંથી અર્થિંગ આવતો હોટ છોટી જાય. અને એ સરકારી બસ ડેપોની કોઈ સૂચના સાંભળજો. રાપર મોરબી, મોરબી રાપર બસ આવશે તો ઉપડશે. આ શું જાહેરાત કરી? આપણે આવી જાહેરાતમાં પાછળ રહી જાવ. કેવા સરસ ગીત ગાઈને એક બેન તો મેં ગીત સાંભળ્યું તું, બહુ જૂનું ગીત છે અને હિન્દી પિક્ચરનું ગીત છે, મને બહુ ગમતું ગીત છે. એટલે हुई आँख नम और ये दिल मुस्कुराया, हुई आँख नम और ये दिल मुस्कुराया, तो साथी कोई भूला याद आया. આ ગીતમાં પ્રાણ હતો યાર. बहुत जताते हो चाह हमसे, करोगे कैसे निगाह हमसे, दिल दिल. અને આમ જો પૂછે બેન, આ લગ્નમાં કેસેટમાં અમુક ગીત સાંભળતા અને આ ગીત રહ્યું ને એ બધાને લગ્નની કેસેટમાં હતું. આ જૂનું ગીત બધાને લગ્નની કેસેટમાં હતું. જેની કેસેટમાં નહોતું એ બધાના છૂટાછેડા થયા. કયું ગીત ખબર? ગોરી તેરા ગાવ બડા પ્યારા. અને આ એક ગીત રહ્યું ને મારા બાપાના જન્મ પહેલાનું ગીત છે. मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार सा हंसी, चांद ने कहा चांदनी की कसम नहीं नहीं नहीं. હવે રેડી હાલો. મૂળ હેન્ડલ મારવાની વાત હોય એટલે આપણી પાસે